म्यूजिक। मेरी वारदात का चक्रव्यूह बहुत लोग तक हाथ में हथियार और सर पर माँ का हाथ है। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એટીએમ ની અંદર। તો આગળ તમે ડેમો ડે માં જે માં માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આવતા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। બરોબર મિત્રો, તો સૌથી પહેલા મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડિંગની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। બરોબર મિત્રો, અને મિત્રો આપણે મટીરિયલ જે પણ યુઝ કર્યો છે બધા મટીરિયલને આપણે પાસવર્ડ રાખેલ છે, ને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનો છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું, પણ આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન નથી કરવાનું। આપણે શું કરશું, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી એ પેન્સિલવાળા આઇકનમાં આવી જવાનું છે, 1850 40 નું સાઇઝ નાખી એક પ્રોજેક્ટ ક્રિએટ કરી લેવાનું છે। પછી તમારા પ્રોજેક્ટનો કલર છે વ્હાઇટ છે, તો એની જગ્યાએ આપણે બ્લેક કરી લઈશું। હવે તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે, અને અહીંથી તમે જુઓ તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે, તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને બધું મટીરિયલ જોવા મળશે। તો આ કંઈ કાર્ટેનનો આપણે ફોટો બનાવવાનો છે, તો ફોટો બનાવવા કઈ રીતે તમે બનાવી શકો છો હું તમને સૌથી પહેલાં શીખવાડી શકું। એ તમે તમારો ફોટો અથવા કોઈ પણ બીજા ફોટા યુઝ કરો તમે એ તમારા ફોટા સાથે બનાવવો હોય તમારા ફોટા સાથે તો અહીંયા તમે બનાવી શકો છો। તો આપણે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે, સૌથી પહેલાં તમને કાર્તે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને એડિટ કરી લઈશું। 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે, અને અહીંયા તમે જો આ મેં તમને PNG ફોટો આપે છે તો એને આપણે એડ કરી લઈશું। મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઈઝ છે, અને સાઈઝ આપણે થોડીક વધારી પછી આપણો ફોટો છે અને નીચે આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો। પછી આપણે શું કરશું, ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે ને એડિટ પર ક્લિક કરી લઈશું, અને નીચે આપણે જઈશું માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર ને વાઇપ પાડી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આની અંદર આપણે થોડુંક સેટિંગ કરવાનું છે। સૌથી પહેલાં એંગલ છે ને આપણે કરી દઈશું 90 ડિગ્રી બરાબર, અને ફેધર છે ને કરી દઈશું 30, અને આવી જઈશું એન્ડ ઓપ્શનને અને એન્ડને અહીંયાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈક કારતે ઇરેઝ થઈ જશે, તો કંઈક કારતે તમારે ઇરેઝ કરી લેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન જવું છે, અને અહીંથી તમારા કલર ઓપ્શન જઈ અને લ્યુમિનસ પર ક્લિક કરી લેવાનું છે, એટલે કંઈક કારતે આપણો ફોટો થઈ જશે। પછી તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવું છે, અને આપણે અહીંયા બીજો ફોટો યુઝ કર્યો છે તો એને એડ કરી લેવાનું છે। મોટાસના ઓપ્શન જવું છે, 3 હમણાં સાઈઝ છે અને સાઈઝ આપણે વધારી લઈશું બરાબર। સાઈઝ વધાર્યા પછી આપણે જોઈ શકો છો આ રીતે કંઈક ફોટોને સેટ કરવાનો છે, તમારે સાઈઝ વધારે ઓછી સેટ કરી બરાબર। તો આ રીતે આપણે ફોટો સેટ કરી અને ઉપરની સાઈડ કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે, નીચેવાળા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે ને 3 ડોટ પર ક્લિક અને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી આપણે ઉપરવાળા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે ને 3 ડોટ પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। પછી તમારે ઇફેક્ટના સેટિંગમાં આવી જવું છે, એન્ડ ઓપ્શન જઈ એને આપણે અહીંથી ઓછો કરી દઈશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે કંઈક આ રીતે બરાબર। આટલું કામ થઈ ગયું છે, તો ઉપરવાળા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન જવું છે, અને અહીંથી આપણે કલર ઓપ્શન જઈ આને પણ લ્યુમિનસ કરી લઈશું બરાબર। આટલું કામ થઈ ગયું છે, તો ફરીથી આપણે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવું છે, અહીંયા તમને કારતે ટેક્સ્ટ મીન મને આપે છે લવ યુ માં કરીને બરાબર, તો ટેક્સ્ટ મીન આપણે એડ કરી લઈશું। તો આ રીતે ટેક્સ્ટ મીન એડ થઈ જાય એટલે આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે। તો હવે તમારે શેડ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે તમારો PNG ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે। થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે। તો આપણો ફોટો બની ગયો છે, તે સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે। હવે આ ફોટોને આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનો છે,
તો એના માટે આપણે શું કરવાનું છે, મેં તમને જોયું ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ અંદર આ એક ફોટો આપેલ છે, તમે જોઈ શકો છો. આ બેકગ્રાઉન્ડવાળો ફોટો છે, આની અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે લાઇટરૂમની. તો આ ફોટાને તમારે લાઇટરૂમ એપ્લિકેશન અંદર એડ કરી લેવાનું છે. તો હવે આપણે આવી જઈશું લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરશું તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે. તો ફોટો આપણે અહીંયા ઓલરેડી એડ કરેલો છે, તો તમારે એડ કરી લેવાનું છે, બરાબર. પછી આપણે થ્રી ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે અને અહીંથી આપણે જો આવી જઈશું સીધા એલર્ટ મોશનના ફોલ્ડરની અંદર, બરાબર. અને જે આપણે અત્યારે ફોટો સેવ કર્યો તો એ ફોટાને એડ કરી લેવાનું છે. પછી આપણે સૌથી પહેલાં કલર ગ્રેડિંગ પ્રેસેટ વાળો ફોટો છે એને ઓપન કરીશું. ઉપર જે થ્રી ડોટ છે એના પર ક્લિક કરી કોપી સેટિંગ ઉપર ક્લિક કરી અને રાઇટ કરી લઈશું. પછી બહાર નીકળી જશું ને આવી જઈશું સીધા આપણે જે એલર્ટ અંદર પોસ્ટર બનાવ્યું હતું એની અંદર. હવે તમારે એડિટ વાળા ઓપ્શન જવાનું છે, એથી તમારે જે ઓટો વાળો ઓપ્શન છે એને ઓટો ઓન કરી દેવાનું છે. થ્રી ડોટ પર ક્લિક અને પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે એક જ ક્લિકની અંદર કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 28, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરજો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને 1 સબસ્ક્રાઈબ જો કરી શકો છો. તો હવે તમારે પીએનજી ફોટો તો તમે જો આજે આપણે કલર ગ્રેડિંગ થઈ ગયું છે, બિફોર આફ્ટર તમે જોઈ શકો છો. તો હવે તમારે સેવ ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ એઝ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે જેપીજી સિલેક્ટ કરી રાઇટ કરી લઈશું એટલે તમારો પીએનજી ફોટો છે ગેલેરીની અંદર કમ્પ્લીટ સેવ થઈ જશે. પછી આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું અને હવે આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું ને સ્ટાર્ટિંગમાં તમે જોઈ જશે આગળ ડેમો વિડીયોમાં કે અહીંયા આપણે સોંગ્સ લગાવી લીધી, બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલાં તો +9 પર ક્લિક કરી મીડિયા લીધું. અહીંયા તમને કાઢી બેકગ્રાઉન્ડ જોવા મળશે તેને એડ કરવાનું છે. થ્રી ડોટ પર ક્લિક કરી 65 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ નીચે સોંગ પર સેટ કરવાનું છે અને આની લેન્થ છે તે આગળના બીટમાર્ક સુધી ખેંચી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને હવે આપણે સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કાઢી શું કમ્પ્લીટ સોંગ્સ લખેલી જોવા મળશે, તમારે કંઈ જ કરવાની જરૂર નથી. પણ અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ તમારે જોઈતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપે છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો. એની અંદર મેં તમને 175થી વધારે ગુજરાતી ફોન્ટ આપે છે, એમાં તમને આ બધા ફોન્ટ છે તે જોવા મળી રહેશે. તો વિડીયોને જોઈ લેજો ને ત્યાંથી તમે ફોન્ટ ડાઉનલોડ કરીને એલર્ટ અંદર એડ કરી શકો છો. પછી તમારે વિડીયોને મિત્રો લિરિક્સ છે એને સિલેક્ટ કરી લઈશું. +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમને આગળ એક બીટમાર્ક જોવા મળશે 0.21 સેકન્ડે. તો ત્યાં આવી જઈશું +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારે સોંગ જોડે લેયર છે ત્યાં કમ્પ્લીટ લખીને આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે સોંગ જોડે લેયરને ક્લિક કરી રાખ્યા તો નીચે બેકગ્રાઉન્ડ પર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. આટલું કામ આપણું સોંગ્સનું લિરિક્સનું કામ છે તે પૂરું થઈ ગયું છે. તો આગળના બીટમાર્કે આવી જઈશું. અહીંયા આપણે +9 પર ક્લિક કરી મિરર્સ લઈશું. અત્યારે આપણે જે કલર ગ્રેડિંગ કરેલો ફોટો હતો લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એને એડ કરી લઈશું. પછી આ ફોટોની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર. અને આ ફોટો છે ને નીચે અહીંયા આરતે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે બીટમાર્ક આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. અહીંયા તમને શું આવતી તમને એક 2 સેકન્ડનો વિડીયો આપે છે, ઇફેક્ટ વિડીયો, તો એને આપણે એડ કરી દઈશું. પછી તમારે બ્લેન્ડર પર ક્લિક કરી થ્રીડની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટ ઓફ જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કર્યા પછી તમે શું આવતા કંઈક આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો વિડીયો ઇફેક્ટ લાગી ગઈ છે. તો ફરી આપણે બીટમાર્ક આવી જઈશું. +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા તમને કાઢે 28 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, તો એને પણ આપણે એડ કરી લેવાનું છે. પછી આપણે વોડન લેયર પર ક્લિક કરવાનું છે. થ્રી ડોટ પર ક્લિક કરીને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટ ઓફ જઈએ અને આપણે ચોથા નંબરનું ઓપ્શન એટલે કે કલર ડોઝ કરી દઈશું, એટલે કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ છે એ પણ લાગી જશે. તો હવે આપણે આવી જઈશું સ્ટેટસની લાસ્ટમાં. વોડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે એક્સ્ટ્રા લેન્સ છે અહીંયા કટ થઈ જશે, બરાબર મિત્રો. એક્સ્ટ્રા લેન્સ કટ થઈ ગઈ છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 80, તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. का हाथ है
तब तक किसी के बाप का डर नहीं है। જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે। તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।